સુરતમાં હાલ પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાથી ટ્રાફિક નિયમનનો ભંગ કરનારાઓને મેમો અપાઈ રહ્યો છે। ટ્રાફિક પોલીસના મેમોથી બચવા અન્યની બાઇકની નંબર પ્લેટ લગાવી ફરતા રત્ન કલાકારને વરાછા પોલીસે ઝડપી પાડ્યો। નંબર પ્લેટ જેના નામની ગાડી હતી તેના ઘરે 5 મેમો આવતા સમગ્ર મામલો સામે આવ્યો છે। સુરતમાં ટ્રાફિક પોલીસના કડક કાયદાને લઈ ટ્રાફિક નિયમન ભંગ કરનારાઓમાં ફફડાટ છે। જો કે હવે ટ્રાફિક પોલીસના નિયમનો ઉલ્લંઘન કરનારાઓ અનેક ગતકડાઓ કરતા હોય તેવું સામે આવ્યું છે। હાલ આપણે વાત કરી રહ્યા છે વરાછા વિસ્તારની। વરાછા પોલીસ મથકમાં એક સમયે ફરિયાદ નોંધાવી હતી કે તેઓની ગાડીના નંબરની અન્ય કોઈ વ્યક્તિએ નંબર પ્લેટ બનાવી છે। તેના દ્વારા ટ્રાફિક નિયમનનું ઉલ્લંઘન કરાતા તેઓની પાસે 5 જેટલા મેમો આવ્યા। જે સમયે તેઓની મોપેડના મેમો આવ્યા તે સમયે તેઓની મોપેડ ઘરે હતી, જેથી વરાછા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી। ઉપરોક્ત નંબરવાળી ગાડી લઈ ફરતા કાપોદ્રા વિસ્તારમાં રહેતા રત્ન કલાકાર પ્રિતેશ હિંમત સીતાપરાને ઝડપી પાડ્યો છે। પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી કે ટ્રાફિકના મેમોથી બચવા માટે તેણે બીજાની નંબર પ્લેટનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું। પોતાની મોપેડ પર ફરિયાદીની મોપેડની નંબર પ્લેટ લગાવી ખુલ્લામ ફરતો હાલ તો વરાછા પોલીસે અન્યની મોપેડનો નંબર પોતાની મોપેડ પર લગાવી ફરનાર રત્ન કલાકાર પ્રિતેશની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।